સંસદમાં સુરક્ષાની મોટી ચૂક સામે આવતા લોકસભા સચિવાલય દ્વારા કેટલાક નિયમોને કડક બનાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરક્ષાની મોટી ચૂક સામે આવતા સંસદની સિક્યુરિટી કડક બનાવી દેવામાં આવી છે. કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરીને તેને કડક કરી દેવામાં આવ્યા છે. તો હાલમાં સંસદ પરિસર વિઝિટર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે શરૂ કરવામાં આવશે ત્યારે ગેટ નંબર 4 દ્વારા અંદર લાવવામાં આવશે. તો આ ઉપરાંત સુરક્ષા પ્રોટોકોલમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. સાંસદો, સ્ટાફના સભ્યો અને પ્રેસને અલગ અલગ પ્રવેશદ્વાર ફાળવવામાં આવ્યા છે. હાલ વિઝિટર પાસ આપવાની વ્યવસ્થા સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હવે પ્રેક્ષક ગેલેરીને કાચથી ઢાંકવાની વ્યવસ્થા કરવામાં આવશે. તો બીજી તરફ એરપોર્ટની જેમ સંસદમાં પણ બોડી સ્કેન મશીન લગાવવામાં આવશે. મહત્વનું છે કે સંસદમાં હુમલાનું કાવતરું રચવામાં કુલ 6 લોકો સામેલ હતા, જેમાં સંસદની અંદર હુમલો કરનાર સાગર શર્મા, મનોરંજન અને સંસદ બહાર સ્મોક એટેક કરીને નારેબાજી કરનાર નીલમ અને અણમોલ ઝડપાઈ ગયા છે. જ્યારે એક ફરાર છે. તો આ દોસ્તોને મદદ કરનાર ગુરુગ્રામના લલિત ઝા નામના શખ્સની પણ ધરપકડ કરાઈ છે. હાલ આ ઘટનાને પગલે સંસદમાં સુરક્ષાની મોટી ચૂક સામે આવતા નિયમો કડક કરાયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.